નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. એસસી હાઈવે સહિત વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. અનેક વિસ્તારોમાં ધૂળિયો પવન ફૂંકાયો છે. વિઝિબિલિટી ઘટી છે. અમદાવાદમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે કે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા વિઝિબિલિટી ઘટી છે. અમદાવાદના એસજી હાઈવે નજીકના દ્રશ્યો. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ. એક તરફ આપને આ દ્રશ્યો દેખાડી રહ્યા છે રિવરફ્રન્ટ નજીકના દ્રશ્યો, અને બીજી તરફ એસજી હાઈવે પાસેના દ્રશ્યો પણ આપણે દેખાડી દઈએ. બંને વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ ક્યાંક છે તો ક્યાંક ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વિઝિબિલિટી ઘટી છે. જોકે વાતાવરણમાં પલટો આવતા ગરમીથી લોકોને મોટી રાહત મળી છે. અમદાવાદમાં ભારે ગરમીના ઉકળાટથી લોકોને હવે આંશિક રાહત મળી છે. વાતાવરણમાં પલટો આવતા આજે વહેલી સવારે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. હાલ પણ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સૌથી મોટા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો બાજુમાં, જ્યાં કેટલાક વિસ્તારોમાં તો ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાય થયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે અગાઉ જ આગામી 3 થી 4 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી હતી, જેના ભાગરૂપે વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પાસેના દ્રશ્યો, જ્યાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ શરૂ થયો હતો. આજે વહેલી સવારે પણ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં અંધારપટ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી. કમોસમી વરસાદની હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી, જેના ભાગરૂપે અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યું છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવતા ગરમીથી લોકોને મોટી રાહત મળી છે. આકરા બફારાથી લોકોને રાહત મળી છે, પરંતુ બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી પણ ઘટી છે. લોકોને ભારે હાલાકી વેઠવવાનો એક તરફ વારો આવ્યો છે. અમદાવાદના દ્રશ્યો જુઓ, કેટલાક વિસ્તારોમાં વૃક્ષ પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી, ટ્રાફિક સર્જાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને હું આ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે અલગ અલગ વિસ્તારની અંદર, અમદાવાદ શહેરની અંદર હાલના તબક્કાની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે. મહત્વની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ ખાસ કરીને જે આગાહી આપવામાં આવી હતી કમોસમી વરસાદની, કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે કમોસમી વરસાદના ભાગરૂપે વરસશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે છે તે અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ મહાનગરોની અંદર જે તાપમાન જે નોંધાતું હતું તે 43 થી 44 ડિગ્રી જે તાપમાન નોંધાતું હતું, પરંતુ અચાનક અમદાવાદ શહેરની અંદર આ વાતાવરણમાં પલટો આવ્યો છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારે પવન હાલ ફૂંકાઈ રહ્યો છે, સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો હાલ તમામ જે લોકો છે તે લોકો પણ પોતાના જે વાહનો છે તે વાહનોની હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવી રહ્યા છે. તે પ્રમાણેની સ્થિતિ છે, કારણ કે લો વિઝિબિલિટી હાલ થઈ હોય તે પ્રમાણેની સ્થિતિ પણ જોવા મળી રહી છે. મહત્વની વાત જો કરવામાં આવે તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર પણ આ જ પ્રમાણેની સ્થિતિ છે. બરાબર સાંજના 6 વાગ્યાનો સમય થયો છે, પરંતુ હાલ જે લો વિઝિબિલિટી થઈ છે તેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલ. તો હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મારી સાથે સંવાદદાતા રીમા લાઈવ જોડાઈ ગયા છે. રીમા, અત્યારે કેવો માહોલ બહાર જોવા મળી રહ્યો છે? જે ચોક્કસથી જો વાત કરીએ તો છેલ્લા કલાકથી જે પરિસ્થિતિ હતી, જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યો હતો, જે પવનની ગતિ હવે અમદાવાદ શહેરની અંદર નથી જોવા મળી રહી. ખાસ તો અત્યારે જો વાત કરીએ તો જે રીતે ઝરમર વરસાદ છે જે વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે. આપ જુઓ કે જે તમામ રોડ રસ્તાઓ હતા તે પણ હવે ભીના થઈ ચૂકેલા છે. ઝરમર વરસાદ છે તે પણ ક્યાંક વરસી રહ્યો છે, અને સાથે જ આકાશની અંદર વીજળીઓના કડાકાઓ છે જે પણ થતા જોવા મળી રહ્યા છે. ખાસ તો જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારનું વાતાવરણ છે જે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યું છે. ખાસ તો હજુ પણ આ પરિસ્થિતિ આગામી 5 દિવસો સુધી અમદાવાદ શહેરની અંદર રહેશે. ત્યારે અત્યારની આપણે જો વાત કરીએ તો અત્યારે પણ અમદાવાદ શહેરના તમામ અલગ અલગ જે વિસ્તારો છે
ખાસ તો જે પૂર્વના વિસ્તાર હોય કે પશ્ચિમના વિસ્તાર તમામ જગ્યાઓ ઉપર છૂટો છવાયો આજે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે પણ અમે અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં છીએ, જ્યાં પણ આ જ પ્રકારેનો ઝરમર વરસાદ છે જે વરસી રહ્યો છે। જે પ્રકારે છેલ્લા 1 કલાકથી પવન ફૂંકાઈ રહ્યો હતો, મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સર્જાઈ હતી, તે હવે પવનની જે ગતિ છે તે ક્યાંક ધીમી પડી છે, પરંતુ ઝરમર વરસાદ છે જે અમદાવાદ શહેરની અંદર વરસી રહ્યો છે। શરૂઆતની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આ વાવાઝોડું છે તે પ્રકારેની તેની દિશા રહી હતી અને વરસાદની પણ તે જ દિશા છે જે જોવા મળી રહી હતી। અમદાવાદ શહેરના પૂર્વથી લઈને પશ્ચિમ સુધીનો જે વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારે હવે જે વાવાઝોડું છે જે ક્યાંક શાંત પડ્યું છે, પરંતુ ઝરમર વરસાદ છે જે શરૂ થયો છે। જી રીમા, આભાર આપનો। એટલે હાલ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો ઝરમર વરસાદ શરૂ થયો છે, વાતાવરણમાં પલટો આવ્યો છે। અને આ વચ્ચે હવે બીજા સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી। વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। ગાંધીનગરમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, ભારે પવન સાથે જોરદાર ધૂળની ડમરીઓ ઉડી હતી। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ધૂળની ડમરીના કારણે ઝીરો વિઝિબિલિટી સર્જાઈ છે। ધૂળની ડમરી બાદ વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે ગાંધીનગરમાં। ગ્રીન સિટી ગાંધીનગરમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। કમોસમી વરસાદના કારણે હાલ તો એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ બીજી બાજુ ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। ગાંધીનગરના દ્રશ્યો છે જ્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી હતી, ત્યારે વાતાવરણ ધૂંધળું થયું હતું, વિઝિબિલિટી ઘટી હતી। ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી સર્જાઈ હતી। વાહન ચાલકો પણ એકદમ ધીમી ગતિએ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા હોય, સાવચેતી રાખી રહ્યા હોય તે પ્રકારના અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને બીજા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં એક મોટું બોર્ડ ધરાશાયી થયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ જે લાગેલા હોય છે 4 રસ્તા નજીક, એ બોર્ડ ધરાશાયી થયું છે। આની પહેલા અમદાવાદના દ્રશ્યો પણ આપણે દેખાડ્યા હતા જ્યાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું। આ એક મિની વાવાઝોડું અમદાવાદ ગાંધીનગરની આસપાસ સર્જાયું હોય તે પ્રકારનું માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે વરસાદ ભલે ધીમી ધારે છે, છૂટોછવાયો વરસાદ છે, પરંતુ અહીં ભારે આંધીના કારણે બોર્ડ ધરાશાયી થયું તેના દ્રશ્યો। મારી સાથે અત્યારે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ગાંધીનગરથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, એક બોર્ડ ધરાશાયી થયું છે, પૂરી વિગત। સીમાંશી, જબરદસ્ત બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવ્યો અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે જ હાલ વરસાદ જે છે તેની શરૂઆત ગાંધીનગરની અંદર થઈ છે। જબરદસ્ત રીતે ધૂળની ડમરીઓ ચડી, ખાસ કરી ઝીરો વિઝિબિલિટી કહી શકાય તે પ્રકારનું વાતાવરણ જે છે તે સર્જાયું અને ત્યારબાદ હવે વીજળીના કડાકા સાથે, ગર્જનાટ સાથે વરસાદ જે છે તેની શરૂઆત પણ રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર થઈ છે। હવામાન વિભાગે જે પ્રકારની આગાહી વ્યક્ત કરી હતી તે જ પ્રકારે કમોસમી વરસાદની પરિસ્થિતિનું નિર્માણ સમગ્ર રાજ્યની અંદર જોવા મળ્યું છે અને તેમાં ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગરની અંદર પણ બપોર બાદ જબરદસ્ત રીતે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે। પવનો ફૂંકાઈ રહ્યા છે, કાળા ડિબાંગ વાદળો છે, સાથે વીજળીના કડાકા થઈ રહ્યા છે અને વરસાદની શરૂઆત પણ અત્યારે હાલ પાટનગર ગાંધીનગરના અલગ અલગ સેક્ટરો અને આસપાસના જે રૂરલ એરિયા છે તેની અંદર જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી આ પ્રકારની કમોસમી વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થશે તે પ્રકારની આગાહી વ્યક્ત કરી હતી અને તેના જ ભાગરૂપે રાજ્યભરની અંદર અલગ અલગ સૌરાષ્ટ્રની અંદર પણ આજે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ બપોર બાદ આપ અત્યારે પણ જોવો છો કે જબરદસ્ત રીતે પવન જે છે તે પણ ફૂંકાઈ રહ્યો છે। અલબત્ત થોડી જે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી, ઝીરો વિઝિબિલિટીની જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી તે આ વરસાદ થવાના કારણે હાલ ધૂળ જે છે તે નથી ઉડી રહી, રોડ ન દેખાય અથવા તો દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પણ હાઈવે પર થયું હતું। વરસાદની શરૂઆત થઈ છે, ધીમી ધારે વરસાદ જે છે તે હાલ પાટનગર ગાંધીનગરની અંદર વરસી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે કમોસમી વરસાદની જોવા મળી રહી છે। માનસી નિકુંજ, બિલકુલ આપની પાછળ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નિકુંજ, ગાંધીનગર માટે હવામાન વિભાગની શું આગાહી છે આગામી 48 કલાક માટે?
વાતાવરણની અંદર એક્ટિવિટી જોવા મળી રહી છે. ન માત્ર ગાંધીનગર પરંતુ સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારના કમોસમી વરસાદની આગાહી છે. ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડશે, સાથે જ કોઈ વિસ્તારની અંદર વરસાદી કરા પડે તે પ્રકારની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને ખાસ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર આ પ્રકારની આંધી વંટોળ સાથેના વરસાદની જે છે તે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી અને આજથી જ આ આગાહી હતી, એટલે કે 5 તારીખથી લઈને 8 તારીખ વચ્ચે આ પ્રકારની એક્ટિવિટી શરૂ થશે તે પ્રકારની આગાહી હતી અને આગાહી પ્રમાણે જ આજથી આ પ્રકારની કમોસમી વરસાદનું પરિસ્થિતિ રાજ્યની અંદર નિર્માણ પામી છે. ગાંધીનગર પણ ઉત્તર ગુજરાતનો જ એક પાર્ટ છે અને તેના કારણે અહીં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગામી હજી 2 દિવસ સુધી આ પ્રકારની કમોસમી વરસાદની પરિસ્થિતિ જે છે તે રાજ્યની અંદર જોવા મળશે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી જે છે તે જોવા મળી રહી છે. ઓકે નિકુંજ, આભાર આપનો. એટલે આગામી હજુ પણ 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં વરસાદી માહોલ છવાયો છે. પહેલા તો જોરદાર પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી હતી અને મિની વાવાઝોડો જેવો માહોલ સર્જાયો હતો. એક એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ હતો એ પણ ધરાશાયી થયો, તેના દ્રશ્યો સામે આવ્યા હતા. અને અત્યારે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગરમાં વરસાદ પડી રહ્યો છે. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ હવે આખરે વરસાદ પડી રહ્યો છે. અને આ તરફ હવે અમદાવાદથી સમાચાર છે. વડોદરા પંથકના વાતાવરણમાં આવ્યો છે પલટો. કેટલાક વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. અમદાવાદના જે એસજી હાઈવે સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. મારી સાથે સંવાદદાતા માનસી લાઈવ જોડાઈ ગયા છે. માનસી, અત્યારે આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને વરસાદની કેવી પરિસ્થિતિ છે ત્યાં? ચોક્કસથી માનસી, હાલની વાત કરવામાં આવે તો અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર એવો વસ્ત્રાપુરમાં હું ઉપસ્થિત છું અને ત્યાંના જ આ દ્રશ્યો છે કે હાલ અંધારપટ જેવું જે વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. વરસાદી છાંટાની તો શરૂઆત નથી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે. દૂરની જે ડમરીઓ છે તે ઉડી રહી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના આ દ્રશ્યો છે હાલ, કે ખાસ કરીને ભારે પવન સાથે ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે વરસાદ વરસશે થોડીક ક્ષણમાં તેવું વાતાવરણ અમદાવાદના વસ્ત્રાપુરમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં એકાએક સાંજથી જ કહી શકાય કે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે સાંજે 7 વાગ્યાથી લઈને જે નાવકાસ્ટ બુલેટિન છે તે પણ માનસી હાલ જાહેર કર્યું છે અને નાવકાસ્ટ બુલેટિન જી માનસી, બિલકુલ આભાર આપનો. આ વચ્ચે મોટા સમાચાર એ છે કે અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગની આગાહી મુજબ. અને વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદના બગોદરા પંથકના વાતાવરણમાં આવ્યો છે પલટો. જ્યારે કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે. જોકે ભારે પવનને કારણે લોકોને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ વિઝિબિલિટી પણ ઓછી થઈ, જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી. આ દ્રશ્યો જો વીજ પોલ, એક દ્રશ્યમાં એવું પણ જોવા મળ્યું હમણાં કે વીજ પોલ આખા હલી ગયા છે. વીજ પોલ આખું ત્રાસું થઈ ગયું છે. અને પહેલા અમદાવાદના એક દ્રશ્યો આપને દેખાડ્યા હતા જેમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. ગાંધીનગરથી આ દ્રશ્યો સામે આવ્યા હતા જે એડવર્ટાઇઝમેન્ટનું આખું બોર્ડ ધરાશાયી થઈ ગયું. એટલે આ ભારે વરસાદની પહેલા આંધીના દ્રશ્યો અને આ સાથે સૌથી મોટા દ્રશ્યો રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો છે. પછી વડોદરા હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય કે ભાવનગર, બોટાદ, ખેડા, બનાસકાંઠા અને કચ્છમાં તો કરા પડી રહ્યા છે. જી હા, લોકોના હાથમાં જે સફેદ પથ્થર જેવું આપ જોઈ રહ્યા છો એ કરા પડી રહ્યા છે. કચ્છમાં, રાજકોટમાં પણ જોવા મળે છે. કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર વિસ્તાર સાથે કચ્છના જે ખેડૂતો છે, ખેડૂતોને મોટા પાયે નુકસાની હવે સહન કરવી પડશે. બોટાદમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે. ખેડામાં આંધી તુફાન જોવા મળી રહ્યું છે. બનાસકાંઠામાં ખેતરો આપ જોઈ રહ્યા છો, ખેડૂતોને નુકસાનીની ભીતિ સતાવી રહી છે. ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ અને વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભાભર, દિયોદર, કાંકરેજ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ. લાખણી બજારના માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ભર ઉનાળે અત્યારે જોવા મળી રહ્યા છે. માવઠાના કારણે જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થશે તેવી ભીતિ હવે ખેડૂતોને સતાવી રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી જે અનુસાર કમોસમી વરસાદની શરૂઆત થઈ. મારી સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે. કમલેશ, બનાસકાંઠાથી દ્રશ્યો આવ્યા છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદની કેવી પરિસ્થિતિ ત્યાં? કમલેશ સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું. હાલ તો આ દ્રશ્યો જુઓ. સૌથી મોટી વાત તો એ છે બનાસકાંઠામાં પણ કરા પડ્યા છે. જી હા, આ કરા સાથે અહીં વરસાદ શરૂ થયો છે. રોડ પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ તો ચોમાસું જામ્યું પણ નથી. એ પહેલા ઘૂંટણસમાં પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. માત્ર માવઠામાં ઘૂંટણસમાં પાણી ભરાય છે એટલે આ એક ટ્રેલર આપ જોઈ રહ્યા છો. તંત્રની કયા પ્રકારની કામગીરી છે એનું ટ્રેલર. ચોમાસું હવે માત્ર 1 થી 1.5 મહિનો દૂર છે અને ચોમાસાના લગભગ 15 દિવસ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે. જો કે હજુ સુધી તંત્રએ કોઈ કામગીરી કરી નથી. પ્રી મોન્સૂન પ્લાન તો શું, પ્રી મોન્સૂન પ્લાન કાગળ પર બી અહીં જોવા નથી મળતો એવો ઘાટ અત્યારે સર્જાયો છે. કારણ કે આ તો કમોસમી વરસાદ છે અને માવઠામાં પણ આટલા પાણી જો ભરાઈ જતા હોય તો પછી લોકોએ ભર ચોમાસે કેવી હાલાકી સહન કરવી પડશે એ અત્યારે વિચારવા લાયક છે. બનાસકાંઠાનો ભાભર, દિયોદર, કાંકરેજ સહિતના તમામ વિસ્તારમાં વરસાદની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે અને ઘૂંટણસમાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. લોકોએ ભર ઉનાળે માત્ર માવઠામાં આટલી હાલાકી સહન કરવી પડતી હશે તો પછી ચોમાસામાં શું હાલ થશે? તંત્ર ચોમાસામાં કેવી કામગીરી કરશે એ તો હવે વિચારવા લાયક છે. ભારે પવન સાથે વરસાદ પડ્યો. જો કે ખેડૂતોને નુકસાનીનો ડર હવે સતાવી રહ્યો છે કારણ કે ખેડૂતોએ ઉનાળામાં પાકનું વાવેતર કર્યું હતું અને હવે ત્યાં કમોસમી વરસાદના કારણે એ તમામ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતોને તેવો ડર સતાવી રહ્યો છે. બીજી બાજુ આકરા ઉનાળામાંથી લોકોને રાહત તો મળી છે. ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ હાલાકી એ વાતની પણ છે કે ઘરની બહાર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણીની નદીઓ વહી રહી છે અને આ તો માવઠું 2-3 દિવસનું છે. ત્યારબાદ જો આકરો ઉનાળો પાછો આવશે, સિઝન બદલાશે, રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ હશે એ પણ સવાલ ઉઠી રહ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના વાતાવરણમાં આવ્યો છે પલટો. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. ચોટીલા તેમજ સાંગાણી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો. બરફના કરા પડ્યા. ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભર ઉનાળે કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે ખેડૂતોના ઉનાળુ પાકોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. ભર ઉનાળે બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો અને કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ચિંતા હવે બમણી થઈ ચૂકી છે. આ દ્રશ્ય આપ સુરેન્દ્રનગરના જોઈ રહ્યા છો, જ્યાં આકાશમાં વાદળો હજુ પણ ઘેરાયેલા છે અને વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. વિઝિબિલિટી પણ અહીં થોડી ઓછી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. રાજકોટથી સમાચાર છે, જ્યાં કુવાડવામાં કરા સાથે વરસાદ પડ્યો. કુવાડવા હાઈવે ઉપર કરા સાથે વરસાદ પડ્યો છે. કરા અને પવન સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ અહીં પણ ખેડૂતોને હવે ચિંતા સતાવી રહી છે તેમના પાકની. આ દ્રશ્યો જુઓ. રાજકોટમાં પણ કરા પડ્યા, જ્યાં આકરી ગરમી, જ્યાં ઉનાળો જેટલો આકરો હોય, જ્યાં વરસાદ બી એક સમય માંડ ગુજરાતમાં એ વિસ્તારોમાં પડતો હતો, અત્યારે ત્યાં કરા પડી રહ્યા છે. એટલે આ વાતાવરણનો જે બદલાવ છે એ આપ જુઓ. હાલ તો વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ અહીં પડ્યો છે કરા સાથે. જો કે આકરા ઉનાળામાં રાજકોટવાસીઓને હવે ગરમીથી તો મોટી રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા હવે બમણી થઈ ગઈ છે કારણ કે ખેડૂતોને પાકમાં નુકસાની જવાનો ભય હવે સતાવી રહ્યો છે. કુવાડવા રોડ ઉપરના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે સ્ક્રીન ઉપર. હાલ તો હાઈવે ઉપર વિઝિબિલિટી પણ ઘટી રહી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોને પણ અત્યારે સાવચેતી રાખીને વાહન ચલાવવું પડી રહ્યું હોય. દિવસ દરમિયાન જ્યારે અજવાળું છે ત્યારે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં રાજકોટથી સામે આવ્યા છે. કુવાડવા હાઈવે ઉપરના દ્રશ્યો, જ્યાં કરા સાથે વરસાદ પડ્યો હતો, વિઝિબિલિટી ઘટી હતી. જો કે ગરમીથી લોકોને રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા પણ આ તરફ વધી ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ કમોસમી વરસાદ આવશે.
માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો હાલ તો જોવા મળી રહ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। રાજકોટના વાતાવરણમાં પણ અત્યારે પલટો જોવા મળી રહ્યો છે। ધીમી ધારે ક્યાંક વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક ધોધમાર કરા સાથે વરસાદની પણ શરૂઆત થઈ છે। રાજકોટથી મારી સાથે સંવાદદાતા ગૌતમ ભેળા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, વરસાદની શું પરિસ્થિતિ, શું અપડેટ્સ વરસાદને લઈને? જી ચોક્કસ 5 થી 6 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો। અગાઉ પણ જે કમોસમી વરસાદ છે તેની આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો વરસાદી ઝાપટું અનેક વિસ્તારોની અંદર જોવા મળ્યું હતું। જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો લોધિકા તાલુકામાં અને જે કુવાડવા વિસ્તાર છે ત્યાં વરસાદી સાથે સાથે જે કરા પડ્યા હોય એ પ્રકારની ઘટના સામે આવી હતી। આગામી દિવસોમાં પણ હજી જે કમોસમી વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોમાં ચોક્કસપણે વધારો થયો છે, કારણ કે જે એરંડા છે જે ઉનાળા પાક થવાની શક્યતાઓ છે। જી ઓકે ગૌતમ, આભાર આપનો। એટલે હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો। પાળિયાદ અને બોડી ગામે કરા સાથે વરસાદ પડ્યો। રાણપુર, મોટી વાવડી ગામે પણ કમોસમી વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। અને આ દ્રશ્યો જુઓ, કરા સાથે વરસાદ પડ્યો હતો। ગ્લાસમાં બરફના કેટલાક ટુકડા છે જે વરસાદની સાથે પડ્યા છે, એક દ્રશ્ય સામે આવ્યા છે। એ પ્રકારના ખેડૂતોએ ઉનાળુ પાકનું અહીં વાવેતર કર્યું હતું, પરંતુ હવે આ ઉનાળુ પાકમાં નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। બોટાદના રાણપુર હોય, મોટી વાવડી વિસ્તાર હોય, પાળિયાદ હોય, બોડી ગામ, તમામ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। મારી સાથે સંવાદદાતા ગજેન્દ્ર જોડાઈ ગયા છે બોટાદથી। ગજેન્દ્ર, બોટાદના કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈ બોટાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ શહેરમાં અનેક એવા વૃક્ષો પડી ગયા હતા। જે ગેટ ભાવનગર રોડ ગેટ પણ ધરાશય થયો હતો। ત્યારે કહી શકાય કે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા બોટાદ શહેર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। જી ઓકે ગજેન્દ્ર, આભાર આપનો। એટલે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ અહીં વરસાદી માહોલ સર્જાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે કે ખેડૂતોએ ખેતરમાં જે પાકનું વાવેતર કર્યું હતું તેમાં હવે નુકસાની જશે તેવો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે। બનાસકાંઠાથી સમાચાર છે। જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ભાભર, દિયોદર, કાંકરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। લાખણી બજારના માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। જાહેર માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન જશે તેવો ડર હવે ખેડૂતોને સતાવી રહ્યો છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કમલેશ। કમલેશ, બનાસકાંઠાથી દ્રશ્યો સામે આવ્યા છે, ઘૂંટણસમા પાણી ભરાયા છે, કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ? જી માનસી, બિલકુલ વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। પરમ દિવસે રાત્રે પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે અત્યારે બપોર બાદ ભારે ઉકળાટ બાદ અત્યારે ફરી વરસાદ શરૂ થયો। છેલ્લા 2 કલાકથી કહી શકાય કે વરસાદ વરસ્યો, જેની અંદર વાત કરીએ તો કહી શકાય કે જે દિયોદર, ભાભર, લાખણી સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જેમાં જે લાખણી છે તે લાખણીને બજારોમાં પણ પાણી ભરાયા છે, તો ક્યાંક ક્યાંક કરા સાથે પણ વરસાદ થયો છે, તો ક્યાંક છૂટો છવાયો વરસાદ થયો છે। ખાસ કરીને જે ખેતરોમાં જે પાક હતો તે પાક પણ કહી શકાય કે નુકસાન થયું છે। અને ભાભરની અંદર બજારમાં જે માર્કેટ યાર્ડની જે ખેડૂતોનો જે પાક પડ્યો તે પણ પડ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે કમોસમી વરસાદ થયો જેને લઈને ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે, તો ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયું છે, જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જી માનસી। ઓકે કમલેશ, આભાર આપનો। સમાચાર હવે ભાવનગરથી પણ મળી રહ્યા છે। શહેરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। ભાવનગરના અનેક વિસ્તારોમાં માવઠું શરૂ થયું। ભાવનગરના વલ્લભીપુરના ચોગઠ ગામે વરસાદ વરસ્યો। કરા સાથે વરસાદ આવ્યો તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો। સિહોર, સણુસરા સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ સતાવી રહી છે। ભાવનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો। જોકે હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે। ભાવનગર દરિયાઈ વિસ્તાર છે, ત્યાં તો વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જારી કર્યું હતું। ભારેથી મધ્યમથી ભારે વરસાદ ભાવનગરમાં વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવ્યો તો કેટલાક વિસ્તારોમાં
ધોધમાર વરસાદ પડ્યો છે। સંવાદદાતા કુણાલ જોડાઈ ગયા છે। કુણાલ, ભાવનગરમાં કરા અને પવન સાથે વરસાદ પડ્યો। બિલકુલ માનસી, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લા અને શહેરમાં બપોર બાદ જે પ્રમાણે અચાનક જે વાતાવરણમાં જે પલટો આવ્યો અને પલટાના કારણે ચોક્કસથી કમોસમી જે વરસાદ છે તે વરસાદે દસ્તક દીધી અને તેના કારણે ચોક્કસથી કહી શકાય કે કમોસમી વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। હાલ ભાવનગર જિલ્લા સહિત જે શહેર વિસ્તાર છે તે શહેરી વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ભાવનગર શહેરના જે વિવિધ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હાલ જે વરસાદ છે તે વરસાદે દસ્તક દીધી છે। બીજી તરફની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરના વલભીપુર, તળાજા તેમજ જે અન્ય પંથકો છે તે વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદે દસ્તક દીધી, તેના કારણે ચોક્કસથી જે કહી શકાય કે ખેડૂતોના જે ઉભા પાક છે, રવિ પાક છે, તેને નુકસાનીની જે ભીતિ છે તે ચોક્કસથી આમાંથી જોવા મળી રહી છે। જી ઓકે કૃણાલ, આભાર આપનો। એટલે ખેડૂતોને પાકમાં નુકસાની જાય તેવો ડર અત્યારે સતાવી રહ્યો છે। જોકે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે, ગરમીથી લોકોને મોટી રાહત મળી છે। કચ્છથી પણ સમાચાર છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો। રાપર તાલુકાના જાટાવાડામાં વરસાદી માહોલ છવાયો છે। ભર ઉનાળે કરા સાથે વરસાદ વરસ્યો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। કચ્છમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી અને કચ્છમાં તો કરા સાથે વરસાદની આગાહી કરી હતી। હવામાન વિભાગે જે મુજબ અત્યારે કરા સાથે વરસાદ વરસી પણ રહ્યું છે। કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। હજુ પણ આગામી 3 થી 4 દિવસ વરસાદી માહોલ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। હાલ તો આ કચ્છથી દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તા પર કરા સાથે વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ ભીંજાયા તેના દ્રશ્યો। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ નોંધાયો છે। જો કે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતોને અહીં પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। કચ્છથી સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, કચ્છમાંથી દ્રશ્યો મળી રહ્યા છે, કરા સાથે વરસાદ પડ્યો છે, ક્યાં કેવો વરસાદ પડ્યો? ચોક્કસથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કરા સાથે વરસાદ વરસ્યો હતો અને જુદા જુદા સ્થળોએ કરા સાથે વરસાદ વરસતા અત્યારે જોવા જઈએ તો રાપર તાલુકાના જાટાવાડા, બેલા, ખડીર, ધોળાવીરા સહિતના વિસ્તારોમાં સાંજે કરા સાથે વરસાદ પડ્યો છે। તેને લઈને ખેડૂતોમાં એક ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે। છેલ્લા 4 દિવસથી જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં ગરમીનું પ્રમાણ હશે જોવા મળ્યું હતું અને તેને લઈને અત્યારે ઠંડક પ્રસરી જવા પામી છે। જી ઓકે કૌશિક, આભાર આપનો। એટલે વાતાવરણમાં તો હાલ ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોએ હવે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, કરા સાથે વરસાદ પડ્યો તેના પણ દ્રશ્યો। અને આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એલર્ટ જારી કર્યું છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું। જી હા, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગાંધીનગર, મહેસાણા, અમરેલી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, દાહોદ, ખેડા હાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે અને યલો એલર્ટ જારી કર્યું છે। આજ મુદ્દે મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે। કયા વિસ્તાર માટે કયું એલર્ટ? બિલકુલ માનસી, એક સાથે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસર અત્યારે ગુજરાત પર જોવા મળી રહી છે। એના કારણે જ અત્યારે માહોલ આખા ગુજરાતમાં એવો છે કે જાણે કે ચોમાસાની સિઝન આવી ગઈ છે, પરંતુ અત્યારે ઉનાળો ભરપૂર ચાલી રહ્યો છે। ગઈકાલ સુધી આપણે જોતા હતા કે કેવો તાપમાનનો પારો હતો, કેવી અસહ્ય ગરમી ઉકળાટ હતો, પરંતુ આજની તારીખમાં એવું લાગી રહ્યું છે કે આપણે સીધો 1 મહિનો જાણે કે ઉડાવી દીધો છે અને ચોમાસાની ઋતુ અત્યારે આવી ચૂકી છે। અને સાથે સાથે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના કારણે આગામી 3 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે। અત્યારે સમય છે 7:15 જેટલો અને જે ગુજરાતભરમાં જે આંધી, તુફાન અને વાવાઝોડાનો માહોલ સર્જાયો છે, આગામી 3 કલાક પણ એવી પરિસ્થિતિ રહી શકે છે। ન માત્ર અમદાવાદ, ન માત્ર મધ્ય ગુજરાત, પરંતુ એ પછી સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય,
દક્ષિણ ગુજરાત હોય કે પછી કચ્છનો વિસ્તાર હોય, ચારે બાજુ આવી સ્થિતિ આગામી 3 કલાક એટલે કે રાત્રે 10 થી 10:30 વાગ્યા સુધી આવી સ્થિતિ ગુજરાતભરના મોટા ભાગના જિલ્લાઓમાં રહેવાની છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આ તમામ વિસ્તારોમાં 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એટલે કે આંધી તુફાન જેવો માહોલ સર્જાઈ શકે છે. અને અત્યારનો સમયગાળો એવો છે, અત્યારનો સમય એવો છે કે લોકો હવે પોતાના નોકરી ધંધાથી હવે ઘરે પરત જતા હશે અથવા તો કેટલાક લોકો રસ્તામાં ફસાયેલા હશે. તેના કારણે જે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયેલો છે, વાહનોની ગતિ ધીમી પડી છે. ગુજરાતભરમાં સ્થિતિ એવી છે કે વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ ગઈ છે, લો થઈ ગઈ છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદ જેવા શહેરમાં પણ 10 કરતા વધારે વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પણ તૂટ્યા છે, જે મોટા મોટા બેનર લાગેલા છે એ પણ તૂટેલા છે. એટલે લોકોએ સાવચેત રહેવું એટલા માટે જરૂરી છે કે જો તમે એવા વૃક્ષો પાસે ઉભા છો, મોટા હોર્ડિંગ્સ પાસે ઉભા છો, તો તમે એલર્ટ થઈ જાઓ. કારણ કે જ્યારે 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય તો ગમે એટલી મહાકાય વસ્તુ કેમ ન હોય, એ પવન સામે એ ટકી નહીં શકે, એ નક્કી છે. એટલા માટે સુરક્ષિત રહો અને સચેત રહો, એલર્ટ રહો. હવામાન વિભાગે આગાહી કરી છે 3 કલાક ભારે રહેવાના છે. ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં વરસી પણ શકે છે અને જોરદાર પવન ફૂંકાવાનો છે. તેવામાં લોકો સમયસર સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી જાય એ જરૂરી છે. સાથે સાથે એલર્ટ રહેવું પણ જરૂરી છે. માનસી. ઓકે વિકાસ, આભાર આપનો. એટલે લોકોએ પણ એટલી જ સાવધાની રાખવી પડશે. આ સાથે જ અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આગામી 3 કલાક માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મારી સાથે આ જ મુદ્દે સંવાદદાતા રીમા લાઈવ જોડાઈ ગયા છે. રીમા, અત્યારે આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં કેવો વરસાદી માહોલ છે? જી, ખાસ તો જો વાત કરીએ, અત્યારે હું અમદાવાદના સોલા વિસ્તારની અંદર છું. ત્યાંની જો હું ખાસ વાત કરું કે જે રીતે સાંજે 6:45 થી જ લઈને 7 વાગ્યા સુધી જે પવન છે જે ફૂંકાતો હતો, જે પવન ફૂંકાવાનો હવે બંધ થઈ ચૂક્યો છે. થોડા સમય પહેલા આ વિસ્તારની અંદર ઝરમર વરસાદ છે તે પણ વરસ્યો હતો, પરંતુ હવેની પરિસ્થિતિ એવું છે કે પવનની ગતિ જે છે જે સ્લો થઈ છે. પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 કલાક સુધી હજુ પણ અમદાવાદ શહેરની અંદર 40 થી 60 કિલોમીટરની ઝડપે જે પવન છે જે ફૂંકાશે અને તે જ પ્રકારની પરિસ્થિતિ છે જે અમદાવાદની અંદર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની જો વાત કરું તો અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 10 જેટલા વૃક્ષો છે જે ધરાશાયી થયાનો આંકડો અમદાવાદ મહાનગરપાલિકાના ચોપડે નોંધાઈ ચૂક્યો છે. પરંતુ હકીકતની પરિસ્થિતિ છે જે કંઈક અલગ જ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે લોકો ફરિયાદ કરે અને તે બાદ આ કમ્પ્લેન જે છે જે રજીસ્ટર્ડ થતી હોય છે અને તે અત્યાર સુધીમાં 10 જ નોંધાઈ છે. પરંતુ અમદાવાદ શહેરમાં હજુ પણ મોટી સંખ્યામાં વૃક્ષો છે જે ધરાશાયી થયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જે તે સમયે જ્યારે પવન ફૂંકાયો હતો તે સમયે પવનની ગતિ છે જે ખૂબ જ તેજ હતી અને તેટલા જ કારણે વૃક્ષો છે જે ધરાશાયી થતા હોય છે. ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદ શહેરના ઉસ્માનપુરા, થલતેજ, ગોમતીપુર, નવરંગપુરા, મણિનગર, બોડકદેવ સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં વૃક્ષો ધરાશાયી થયા છે. એટલે અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે જ્યાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના છે જે બની છે. અત્યારની પણ જો વાત કરીએ તો હજુ પણ એલર્ટ છે જે અમદાવાદ શહેરની અંદર ઓરેન્જ એલર્ટ છે જે જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે પવનની ગતિ છે જે હજુ પણ અમદાવાદ શહેરમાં જોવા મળી શકે છે. અને તેની વચ્ચે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે શ્યામલ 4 રસ્તા નજીક પણ એક મોટું હોર્ડિંગ્સ છે જે ધરાશાયી થયું છે અને સાથે જે હોર્ડિંગ્સ ધરાશાયી થયું છે જેમાં એક મહિલા છે જે ઇજાગ્રસ્ત પણ થઈ છે અને તે મહિલાને ખાનગી હોસ્પિટલની અંદર સારવાર માટે પણ ખસેડવામાં આવી છે. એટલે ખૂબ જ મહત્વના સમાચાર કે જે રીતે અમદાવાદ શહેરની અંદર પવન ફૂંકાયો હતો, શહેરમાં વૃક્ષો પણ ધરાશાયી થયા અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થવાની ઘટના છે જે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે. એક મહિલા છે જે પસાર થતી હતી અને જેના ઉપર વિશાળ હોર્ડિંગ્સ છે જે પડ્યું, જે મહિલાને પણ ખાનગી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી છે. હજુ પણ અમદાવાદ શહેરની અંદર પવનની ગતિ છે તે જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે. જી રીમા, આભાર આપનો. એટલે અત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ. બુલેટ બ્રેકિંગમાં આગળ પણ વાત કરીશું અને મહત્વપૂર્ણ સમાચારોની હાલ પણ કમોસમી વરસાદ પડ્યો છે તો વરસાદને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ભારે પવન ફૂંકાયો છે તો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે. જો કે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ખોરવાઈ છે, ભારે પવન પણ ફૂંકાયો છે. આંધી
ધૂળની ડમરીઓ પણ ઉડી છે એવામાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। અમદાવાદના બોપલ, ખલતેજ, એલિસ બ્રિજ, કુબેરનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ભારે આંધી જોવા મળી છે, ભારે પવન ફૂંકાયો છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે। હવામાન વિભાગે પણ જે પ્રકારે આગાહી કરી હતી તે જ પ્રકારે અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે કમોસમી વરસાદ પણ નોંધાયો છે। અમદાવાદના ધોળકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ધોળકા વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ધોળકાની વાત કરીએ તો કરા સાથે અહીં કમોસમી વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદ પડતા અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભારે ઉકળાટ અને ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે, પરંતુ બીજી તરફ જગતના તાતમાં ચિંતામાં વધારો થયો છે, કારણ કે કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોમાં જોવા મળી રહી છે। વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ ડાભી જોડાઈ ગયા છે। પ્રવીણ, હાલમાં ધોળકા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે, ક્યાં કેવો વરસાદ? આજે 2 દિવસ ગરમીના ઉકળામટ વાતાવરણ બાદ આજે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેમાં એકદમ ધૂળની ડમરીઓ સાથે વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા અને હાલ અત્યારે પવન અને વરસાદ બંધ થયેલ છે। જી પ્રવીણ, આભાર જાણકારી માટે। તો દેત્રોજમાં પણ આગાહી મુજબ સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે। દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। દેત્રોજમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અહીં કમોસમી વરસાદ શરૂ થયો, કરા પણ પડ્યા છે। દેત્રોજ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદની શરૂઆત થઈ, ભારે પવન પણ ફૂંકાયો। દેત્રોજમાં અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જો કે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, બીજી તરફ જગતનું તાત છે ત્યારે મુશ્કેલીમાં મુકાયો છે। સતત બીજા દિવસે આજે વરસાદ નોંધાયો છે। અહીં કમોસમી વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા છે। અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। દેત્રોજમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે। ગઈકાલે પણ દેત્રોજમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ પડ્યો હતો। આજે સતત બીજા દિવસે પણ અહીં વરસાદ નોંધાયો છે, કરા સાથે અહીં વરસાદ પડ્યો છે। તો વડોદરાના સાવલીમાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ અહીં ઉડી। કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જામ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા। ધૂળની ડમરીઓ ઉડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। ભારે પવન ફૂંકાવાને કારણે નગરની લાઇટો છે એ પણ ગુલ થઈ હતી। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી। એક તરફ ભારે પવન ફૂંકાયો તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શરૂઆત થઈ હતી। ધૂળની ડમરીઓ પણ ઉડી હતી। વડોદરા શહેર અને ગ્રામ્ય વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભારે પવન સાથે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદની શરૂઆત થઈ। વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે। જો કે વાતાવરણમાં પલટો આવવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોમાં જોવા મળી રહી છે। જો કે ભારે ગરમી વચ્ચે, અસહ્ય ગરમી વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીમાંથી ચોક્કસથી રાહત મળી છે। આણંદ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। વલ્લભ વિદ્યાનગર, કરમસદ, લાભવેલમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે। ભારે પવન સાથે અહીં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાવાઝોડું આવ્યું હતું। ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે અહીં કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જ્યાં વલ્લભ વિદ્યાનગર, કરમસદ અને લાભવેલમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો ખેડાના નડિયાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। નડિયાદમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ। નડિયાદ શહેરમાં ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી, જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ને ત્યાર પછી કમોસમી વરસાદની શરૂઆત થઈ। જો કે વિઝિબિલિટી પણ અહીં ખોરવાઈ હતી, જેના કારણે લોકોને પોતાના વાહનો ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગાજવીજ સાથે અહીં કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। જો કે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે।
ખેડા અને નડિયાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે અહીં વરસાદની શરૂઆત થઈ હતી. તો સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી. ઓલપાડ તાલુકામાં વૃક્ષ ધરાશાયી થયા છે અને કેરીના પાકને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એવામાં સુરત જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર આંધી પણ આવી છે. રસ્તાઓ ઉપર ધૂળની ડમરીઓ ઉડતા પણ જોવા મળી છે. તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવો જોવા મળ્યા છે. હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. પરંતુ બીજી તરફ જગતના તાત એવા ખેડૂતોને કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બોટાદમાં કમોસમી વરસાદ લગ્ન પ્રસંગમાં વિઘ્ન બન્યો છે. જોરદાર પવનને કારણે વીજપોલ લગ્ન મંડપ ઉપર પડ્યો છે. વીજપોલ ધરાશાયી થયો છે. લગ્ન મંડપ ઉપર આ વીજપોલ પડતા વિઘ્ન સર્જાયું છે. લગ્ન મંડપ ધરાશાયી થતા થોડીવાર માટે નાસભાગ પણ મચી ગઈ હતી. સાળંગપુર રોડ પર રાજીવનગર વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યા હતા. ભરૂચના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધૂળની ડમરી ઉડતા રાહદારીઓ અટવાયા હતા. અનેક મકાનો પરથી લોખંડના પતરા પણ ઉડ્યા છે. મહાત્મા ગાંધી રોડ પર મકાનોના પતરા ઉડ્યા છે. લોખંડના પતરા ઉડી જતા જાહેર માર્ગો પર પડ્યા હતા. જાહેર માર્ગ પર રહેતા શ્રમિકોના તંબુ પણ ઉડ્યા છે. પવનની ગતિ વધુ હોવાને કારણે અનેક જગ્યાએ પતરા ઉડ્યા છે. તો દહેગામ પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવનને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. માવઠું સર્જાયું છે અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ. અચાનક જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વસઈ અસલાલી ગામમાં કરા સાથે વરસાદની શરૂઆત થઈ. ડસ્ક્રોઈ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ આજે કરા પણ પડ્યા છે. તો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભાવનગર રાજકોટ હાઈવે પર કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગે પણ આ જ પ્રકારની આગાહી વ્યક્ત કરી હતી અને કમોસમી વરસાદની શરૂઆત થઈ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જગતનો તાત અત્યારે ચિંતામાં મુકાયો છે. માવઠાની હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી હતી. આ તરફ સુરતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. સુરત શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના તૈયાર પાકમાં નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે. કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. કરા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન પણ ફૂંકાયો છે. ધૂળની ડમરીઓ ઉડી. એ વચ્ચે જગતનો તાત અત્યારે સૌથી મોટી ચિંતામાં છે. કારણ કે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીના પગલે આજરોજ સમી સાંજે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને હાલ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ હાલ જોવા મળી રહ્યો છે. હાલ આપણે ઉભા છે સુરતનો અઠવાલાઇન્સ વિસ્તાર છે કે જ્યાં ઝરમર વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે. તો આ સાથે શહેરના અન્ય જે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં હાલ પણ છૂટો છવાયો વરસાદ છે તે પડી રહ્યો છે. મહત્વની વાત છે કે ભારે પવન ફૂંકાવાની સાથે શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ક્યાંક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ તૂટી પડવાના બનાવો પણ સામે આવ્યા છે. જોકે આ બનાવોની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર હાલ સામે આવ્યા નથી. બીજી તરફ વરાછા મેઇન રોડ ઉપર તોતિંગ વૃક્ષની ડાળીઓ તૂટી પડતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને રસ્તો ખુલ્લો કર્યો હતો, જેના કારણે ટ્રાફિક રાબેતા મુજબ છે તે થયું હતું. તો બીજી તરફ હાલ પણ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ઝરમર વરસાદની સાથે જે ગાજવીજ સાથે જે વીજળી છે તે હાલ પડી રહી છે. આગામી 5 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, જેને લઈને જે જગતનો તાત હાલ ચિંતિત બન્યો છે અને તેઓના બાગાયતી પાક સહિત રવિ પાકને નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે. જોકે શરૂઆતના ધોરણથી જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ ખેડૂતોને પોતાનો પાક સહી સલામત સ્થળે ખસેડી દેવા માટેની પણ છે તે સૂચના આપવામાં આવી છે. પરંતુ
જે 5 દિવસની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહી છે તેને લઈને હાલ ખેડૂતોની ચિંતામાં ક્યાંક વધારો થયો છે અને ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી ભીતિ પણ હાલ સેવાઈ રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। રાજકોટના જસદણ અને વિછિયામાં કરા સાથે વરસાદ નોંધાયો છે। હિંગોળગઢ, અમરાપુર, લાલાવદર વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદની શરૂઆત થઈ હતી। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। આ તરફ ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। રાજકોટ હાઈવે પર કમોસમી વરસાદ વરસ્યો છે। ભાવનગર રાજકોટ હાઈવે નજીક વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે પણ અહીં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી હતી। સિહોર સણોસરા રોડ પર પણ વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે અહીં કરા પડ્યા છે। ભાભર અને દિયોદરના અનેક ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે। ખેતરમાં ઉભા પાકને હવે નુકસાનની દહેશત અત્યારે જોવા મળી રહી છે। ફરી વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતોમાં ફરી એક વખત ચિંતાનો માહોલ જોવા મળ્યો। એક બાજુ લગ્ન સિઝન છે અને બીજી બાજુ મોસમે જે પ્રકારે કરવટ લીધી છે તેને લઈને ચિંતા વ્યાપી છે। તો બોટાદ શહેરમાં પણ કડાકા ભડાકા સાથે પવન સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ। શહેરમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। ભારે પવનને કારણે ભાવનગર રોડ પર એક ગેટ ધરાશાયી થયો। ગેટ ધરાશાયી થવાને કારણે થોડાક સમય માટે અહીં વાહન વ્યવહાર ખોરવાયો હતો। શહેરના ગઢડા રોડ પર આવેલ કેબિનના પતરા પણ ભારે પવનને કારણે ઉડ્યા છે। તો અસહ્ય ઉકળાટ બાદ ભાભરમાં કરા સાથે વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે પણ આગાહી આપી હતી કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં ભાભર માર્કેટયાર્ડમાં અનાજ પલળ્યું છે। ગઈકાલે આવેલા વરસાદે જિલ્લામાં નુકસાન પહોંચાડ્યું હતું। ભાભર પંથકમાં બાગાયતી પાકને લઈને અત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ તરફ ખેડા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। માતર, લીંબાસી, પરિયેજમાં વાવાઝોડાની અસર દેખાઈ છે। નડિયાદમાં પણ વંટોળ સાથે વાવાઝોડું આવ્યું છે। મહેમદાવાદ, મહુધા વિસ્તારમાં પણ વાવાઝોડું આવ્યું। ભારે પવન સાથે અહીં વાવાઝોડું આવતા ખેડૂતો પણ ચિંતિત જોવા મળ્યા। બાજરી, તંબાકુ અને ડાંગરના પાકને પણ નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતોમાં વર્તાઈ રહી છે। ફરી વખત રાજ્યના ખેડૂતોના માથે માવઠાની ઘાત મંડરાઈ છે। 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। ભારે પવન, ગાજવીજ સાથે કેટલાક સ્થળે કરા પણ પડી રહ્યા છે। ત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ હજુ કેટલાક સ્થળે કરા પડવાની આગાહી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મહેસાણા, અરવલ્લી અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। મોરબી, રાજકોટમાં પણ વરસાદ સાથે કરા પડવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે। દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ માવઠાની શક્યતા છે। બોટાદ, સુરેન્દ્રનગર, ખેડા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં પણ માવઠાની આગાહી છે। તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં પણ માવઠું પડી શકે છે। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આગાહીને પગલે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવ્યો છે। 5 દિવસ માટે આ આગાહી છે। आने वाला अगले 5 दिन तक थंडरस्टॉर्म का वार्निंग है। मतलब 5 मई से लेकर 9 मई तक। और डे 1, डे 2 में आपका 5 में और 6 में हेलस्टॉर्म का भी वार्निंग है। और गेल विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में विंड स्पीड भी रहेगा। थंडरस्टॉर्म जो है उसको लाइटनिंग के साथ रहेगी। और जो डिस्ट्रिक्ट इसमें आपका आ रहा है तो हिल में जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, मोरबी, राजकोट, सौराष्ट्र कच्छ में। और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पाटन, मेहसाना और पंचमहल, ये डिस्ट्रिक्ट में आपका हेल स्टॉर्म के साथ थंडरस्टॉर्म विद लाइटनिंग का वार्निंग दिया गया है।